એક સમયે એક ન્યાયપ્રિય રાજા હતો. એ તો જાણે પોતાની રૈયતને છોકરાની જેમ સાચવતો. એના રાજમાં કોઈ દુખી નહોતું. ચોર લૂંટારાનું તો નામો નિશાન નહોતું. એકવાર રાજાએ પોતાના ગામમાં મોટું તળાવ ખોદાવ્યું અને તળાવના કાંઠે શંકર ભગવાનનું મંદિર બંધાવ્યું. દૂર દૂરથી લોકોને બોલાવીને મંદિરમાં મૂર્તિઓ પધરાવી અને મોટો ઉત્સવ કર્યો. એક દિવસ રાજા દરબારમાં બેઠો હતો ત્યારે અમુક લોકોએ આવીને રાજાને અરજ કરી, મહારાજ, તમે આ તળાવ અને મંદિર બનાવીને બહુ મોટું પુણ્યનું કામ કર્યું છે. હવે જો અહીં 1 મહિનાનો મેળો ભરાય તો દૂર દૂરથી લોકો ફરવા અને દર્શન કરવા આવશે અને શિવજીના મંદિરની વાત બધે ફેલાશે. રાજાને આ વાત ગમી ગઈ એટલે એણે ફાગણ મહિનાની પૂનમ અને હોળીના દિવસથી 1 મહિના માટે મેળાની જાહેરાત કરવા ઢોલ વગાડ્યો. આજુબાજુના ગામોમાં મેળાની ખબર પડી ગઈ અને જોત જોતામાં મેળાનો દિવસ આવી ગયો. મેળો તો ભારે જામ્યો. દૂર દૂરથી લોકો પોતાનો માલ વેચવા આવ્યા. રાજાએ તો ઢોલ પીટાવ્યો ત્યારે જ કેવડાવ્યું હતું કે મેળામાં જે કોઈનો માલ સાંજ સુધીમાં નહીં વેચાય તો રાજા પોતે જ એની બરાબર કિંમત આપીને ખરીદી લેશે. એટલે જે વસ્તુ સાંજ સુધી ન વેચાતી એ રાજા ખરીદી લેતો. હવે આ ગામમાં એક ગરીબ ભોળાભાઈ રહેતો હતો. એના ઘરમાં એ અને એની પત્ની સિવાય બીજું કોઈ નહોતું. આ 2 જણાને ઘણી મહેનત કરવા છતાં સાંજે પેટ પૂરતું ખાવાનું મળતું નહીં. એક દિવસ ભોળાભાઈની પત્ની બોલી, ગામમાં માગી માગીને હવે પેટનો ખાડો નહીં પૂરાય. હવે તો કળિયુગ આવ્યો છે. લોકોના જીવ પણ કેવા નાના થઈ ગયા છે. તમે તો થોડું ઘણું ભણ્યા છો, કંઈક બુદ્ધિ વાપરો તો જિંદગી શાંતિથી જીવી શકાય. ત્યારે ભોળોભાઈ એટલું જ બોલ્યો, શું બુદ્ધિ ચલાવવી? નસીબમાં જે લખ્યું હશે એ જ મળશે. આપણને 2 જણાને એથી વધારે જોઈએ પણ શું? આપણે તો સંતોષી રહેવું જોઈએ. પત્ની તરત બોલી, હવે મૂકો તમારું સંતોષીપણું. 1-2 દિવસની વાત હોય તો સંતોષ રાખીને ચલાવી લઉં, પણ આખી જિંદગી ભૂખા થોડું મરાય. તમારે કંઈક કામ તો કરવું જ પડશે. ભોળોભાઈ કહે, શું કામ કરવું? મને તો કાંઈ કામ ધંધો આવડતો નથી. પત્ની કહે, કામ ધંધો હું શીખવાડું, સાંભળો. કુંભારને ઘેર જઈને શનિદેવની માટીની મૂર્તિ બનાવડાવી લાવો. હું એને લાલ રંગથી શણગારી દઈશ. તમે એને લઈને બજારમાં વેચવા જાઓ. કોઈ પૂછે તો કિંમત 500 રૂપિયા કહેજો. ભોળોભાઈ બોલ્યો, ગાંડી, જાણી જોઈને શનિદેવની મૂર્તિ કોણ ખરીદવાનો હતો?
મફતમાં આપીએ તોય કોઈ આ મૂર્તિ પોતાના ઘરમાં મૂકવા તૈયાર ન થાય. પત્ની કહે, મૂર્તિ લઈને તમે મેળામાં જાઓ, સાંજ સુધી ત્યાં બેસજો. મૂર્તિ ન વેચાય તો સાંજે રાજા પાસે જઈને કહેજો કે આ મૂર્તિ વેચાણી નથી. રાજા પોતે ખરીદી લેશે. એ 500 રૂપિયા આપે એ લઈને ક્યાંય આડા આવડા ગયા વિના સીધા ઘરે આવજો. નહીં તો મારા જેવી બીજી કોઈ ખરાબ નહીં હોય. ભોળોભાઈ કહે, સાંભળ, તારી વાત તો સાચી છે, પણ ભોળો થઈને શનિદેવની મૂર્તિ વેચવા નીકળું એ સારું ન કહેવાય. આ ધંધો ભોળાને યોગ્ય નથી. એને તો સારા રસ્તે જે મળે તેનાથી સંતોષ માનવો જોઈએ. પણ પત્ની કહે, પેટ કરાવે વેઠ. એને કેમ વેચવી અને કેમ પહોંચવું એ તમારે જોવાનું. બીજા દિવસે બિચારો ભોળોભાઈ કુંભાર પાસે ગયો અને શનિદેવની મૂર્તિ બનાવી. ભોળાભાઈની પત્નીએ એને લાલ રંગથી સરસ રીતે રંગી દીધી. ભોળોભાઈ મૂર્તિને ખભે મૂકીને મેળામાં જવા માટે નીકળ્યો. મેળામાં જઈને એક કપડું પાથરીને ભોળોભાઈ મૂર્તિ વેચવા બેઠો. મૂર્તિ ખૂબ જ સુંદર બની હોવાથી ઘણા લોકો જોવા તો આવતા, પણ શનિદેવનું નામ સાંભળીને ચાલવા માંડતા. 500 રૂપિયા ખર્ચીને શનિદેવને કોણ પોતાના આંગણે લઈ જાય? આ મંગળને પોતાના ઘરમાં સામેથી કોણ નોતરે? મૂર્તિ વેચાણી નહીં. સાંજ પડવા આવી. ભોળાભાઈએ તો વધેલી વસ્તુઓ ખરીદનાર રાજાના માણસોને વાત કરી. રાજાના માણસો મૂંઝવણમાં મુકાઈ ગયા. બાપરે, શનિ મહારાજની મૂર્તિ, એને ખરીદીને રાજમહેલમાં કેવી રીતે લઈ જવાય? દેવ જેવા ધર્માત્મા રાજાનું સુખ અને સારું નસીબ બધું નાશ પામે. રાજાના અધિકારીઓએ આવીને રાજાને વાત કરી. શનિદેવની વાત સાંભળીને મંત્રીઓ અને દરબારમાં બેઠેલા સૌ એકબીજાને જોવા લાગ્યા અને બોલી ઉઠ્યા કે રાજમહેલમાં શનિદેવનો વાસ ક્યારેય ન થઈ શકે. શનિદેવના આવવાથી રાજ્યના સુખ, શાંતિ અને જાહો જલાલી બધાનો નાશ થઈ જાય. મહારાજ, ભૂલથી પણ શનિદેવની મૂર્તિ તમે ન ખરીદશો. રાજ્યના ભલા માટે અમે તમને ના પાડીએ છીએ. ત્યારે રાજાએ ગંભીરતાથી પૂછ્યું, તો કરવું શું? જે થવાનું હશે એ થશે, પણ મારાથી વચન કેવી રીતે તોડાય? વચન તોડવું એટલે ધર્મ તોડ્યો ગણાય. મેં તો રાજ્યમાં ઢોલ પીટાવ્યો છે કે મેળામાં જે કોઈ ચીજ વસ્તુ નહીં વેચાય તે હું ખરીદી લઈશ. મારા વચનને ખાતર શનિદેવની મૂર્તિ હું ખરીદી લઈશ. એના માટે જે કઈ મુશ્કેલી આવશે
તે ભોગવી લઈશ. નસીબમાં જે લખ્યું હોય તે ખોટું થોડું થાય. રાજાએ મૂર્તિ ખરીદી લીધી અને રાજમહેલના દરવાજા પાસે એને મૂકી દીધી. શનિ મહારાજની મૂર્તિ જોતા જ સૌના જીવમાં ધ્રાસકો પડ્યો કે નક્કી રાજાના માથે કઈક આફત આવશે. રાજાના મનમાં પણ મુશ્કેલીની શંકા તો હતી જ. એ રાત્રે રાજાએ રાજમહેલના મુખ્ય દરવાજા આગળ પોતાનો ખાટલો નાખ્યો. દરવાજાની આજુબાજુ તેલના અને ઘીના દીવા પ્રગટાવીને અજવાળું રાખવા માંડ્યું. રાજા રાતે ખાટલામાં સૂતો તો પણ એને ઊંઘ આવતી નહોતી. એની આંખો ખુલી જતી. શનિદેવની મૂર્તિ ખરીદીને આજ 5મો દિવસ હતો. બરાબર મધરાતનો સમય થયો ત્યાં તો 4 હાથવાળી દેવી હાથમાં કમળનું ફૂલ લઈને દિવ્ય તેજ ફેલાવતી મહેલની બહાર જવા લાગી. દેવીને આવતી જોઈને રાજા ખાટલામાંથી બેઠો થઈ ગયો અને 2 હાથ જોડી માથું નમાવીને નમ્રતાથી પૂછ્યું, દેવી આપ કોણ છો? અત્યારે મધરાતના સમયે આપ ક્યાં જઈ રહ્યા છો? દેવી બોલ્યા, હું રાજ્યની લક્ષ્મી છું. તારા રાજમહેલમાં શનિદેવનો વાસ થયો છે એટલે મારાથી હવે અહીં ન રહેવાય. હું તારું રાજ્ય છોડીને જાઉં છું. રાજા ઉદાસ થઈને બોલ્યો, જેવી આપની મરજી. હું આપને જતા કેવી રીતે રોકી શકું? રાજલક્ષ્મી ચાલી ગઈ. થોડી વાર થઈ ત્યાં તો મહેલમાંથી એક દેવમૂર્તિ આવતી દેખાઈ. જ્યારે એ રાજમહેલનો દરવાજો ઓળંગીને બહાર નીકળી ત્યારે રાજાએ 2 હાથ જોડીને દુખી હૃદયે એને પૂછ્યું, હે દેવ આપ કોણ છો? આ સમયે આપ ક્યાં જાઓ છો? દેવ બોલ્યા, રાજન હું સુખ શાંતિ છું. જે ઘરમાં શનિદેવનો વાસ હોય એ ઘરમાં મારાથી ન રહેવાય. રાજલક્ષ્મી ગઈ, હવે હું પણ જાઉં છું. રાજા દુખી અવાજે બોલ્યો, સારી વાત છે દેવ, આપ પણ પધારો. આપને હું જતા કેવી રીતે રોકી શકું? દેવ ચાલ્યા ગયા. થોડી વાર થઈ ત્યાં તો 2 દેવીઓ માથા ઉપર સોનાના મુગટ પહેરીને બહાર જતી દેખાઈ. રાજાએ એમને પૂછ્યું, હે દેવીઓ આપ કોણ છો અને ક્યાં જાઓ છો? દેવીઓ બોલી, હે રાજન અમે બંને સમૃદ્ધિ અને સિદ્ધિ છીએ. જ્યાં શનિદેવ રીએ ત્યાં અમારું શું ગજું? જ્યાં રાજલક્ષ્મી ગઈ ત્યાં હવે અમે પણ જઈએ છીએ. રાજાએ તેમને એટલું જ કહ્યું કે જેવી આપની મરજી. રૂમઝૂમ પગલે સમૃદ્ધિ અને સિદ્ધિ ત્યાંથી ચાલી નીકળ્યા. આ રીતે રાજલક્ષ્મી, સમૃદ્ધિ, સિદ્ધિ
અને સુખ શાંતિ સૌ રાજાને છોડીને ચાલ્યા ગયા. રાજાએ પણ મન મક્કમ રાખ્યું. એણે નક્કી કર્યું કે આજે મોટામાં મોટી મુશ્કેલી પણ મારે સહન કરવી છે. ભલે જે આફત આવે એ આવે, હું વચન નહીં તોડું. રાજા મનમાં આવો વિચાર કરે છે. ત્યાં તો રાજમહેલમાંથી એક ખૂબ જ તેજસ્વી મૂર્તિ આવતી દેખાય અને રાજા બે હાથ જોડીને એની આગળ જોઈ ઊભો રહી ગયો. એ દેવમૂર્તિ બહાર જવા લાગી. ત્યારે રાજાએ પૂછ્યું, હે દેવ, આપ કોણ છો? મને છોડીને શા માટે જાઓ છો? મૂર્તિ બોલી, હું ધર્મ અને સત્ય છું. રાજન, તારા મહેલમાં શનિદેવનો વાસ થવાથી જ્યાં રાજલક્ષ્મી ગઈ ત્યાં હું પણ જાઉં છું. આ સાંભળતા વેત જ રાજાએ ધર્મનો હાથ પકડી લીધો અને કહ્યું, હે પ્રભુ, આપ ક્યાં જાઓ છો? આ સેવકે તો આપના માટે બધાનો ત્યાગ કર્યો છે, તેમ છતાં તમારે જવું હોય તો જાઓ, રાજ્યના દરવાજા ખુલ્લા છે. રાજાની વાત સાંભળીને ધર્મદેવ થોડાક મૂંઝાયા. પછી મનમાં વિચારવા લાગ્યા કે રાજાની વાત તો સાચી છે. મારી રક્ષા કરવા જતા એના માથે આ બધી મુશ્કેલીઓ આવી. સૌને છોડીને એણે મને શ્રદ્ધાપૂર્વક પકડી રાખ્યો છે. આવી સ્થિતિમાં ભક્તને મૂકીને મારાથી કેવી રીતે જવાય? પછી ધર્મદેવે કહ્યું, હે રાજન, તારી વાત સાચી છે. તે મારા માટે થઈને બધાને છોડ્યા છે. હવે હું તને નહીં છોડું. આટલું કહીને ધર્મદેવ મહેલમાં તરત પાછા ફર્યા. સત્ય અને ધર્મ પાછા આવતા જે દેવી દેવતાઓ રાજાને છોડીને ચાલ્યા ગયા હતા એ બધા ફટાફટ પાછા આવવા લાગ્યા. રાજાએ એમને બે હાથ જોડીને એટલું જ પૂછ્યું કે હે દેવ, આપ વગર બોલાવે પાછા આવી ગયા. ત્યારે દેવતાઓએ એમને જવાબ આપ્યો કે હે રાજન, જે જગ્યાએ સત્ય અને ધર્મ રહે છે એ સ્થાન અમે ક્યારેય છોડી શકતા નથી. સત્ય અને ધર્મની પાછળ પાછળ રાજલક્ષ્મી, સુખ શાંતિ, સમૃદ્ધિ અને સિદ્ધિ સૌ ચાલીએ છીએ. સત્ય અને ધર્મે જવાનું નક્કી કર્યું હતું, એ જ ન ગયા તો રાજન અમે કેવી રીતે જઈએ? એમ કહીને સૌ દેવીઓ ફરીથી રાજમહેલમાં પાછા ફર્યા. રાજા હજારો હાથી જેવી તાકાત અને મરક મરક હસતા હસતા ઊભા હતા. તો મિત્રો, આવી રીતે રાજાએ સત્ય અને ધર્મના આચરણથી સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવ અને યશ કીર્તિ મેળવા.